હવે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપને ફાયદો થયો છે. વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. ફોર્મની ચકાસણી શરૂ થતાં જ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. જૂનાગઢ મહાનગરપાલિકાની 60માંથી 8 બેઠક બિનહરીફ થતા ભાજપના ફાળે આવી છે. વોર્ડ નંબર 3માં શરીફાબેન કુરેશી, શહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખભાઈ મકવાણા બિનહરીફ થયા છે. જ્યારે વોર્ડ નંબર 14માં બાલાભાઈ રાડા, કલ્પેશભાઈ અજવાણી, જમકુબેન છાયા અને આદ્યશક્તિબેન મજમુદાર બિનહરીફ જાહેર થયા છે. ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની. વોર્ડ નંબર 14ની પેનલ બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે. એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે અને એક 12 નંબરમાંથી અમને સમર્થન મળેલ છે.